તમારા પર્સમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ રાખો, વોલેટ ક્યારેય ખાલી નહીં રહે. જો તમે આર્થિક સંકળામણમાંથી મુક્તિ મેળવવા માંગતા હો અને જીવનમાં આર્થિક પ્રગતિ ઈચ્છતા હો તો તમે વાસ્તુ ઉપાયો અજમાવી શકો છો. કેટલાક ઉપાયો સૂચવવામાં આવે છે જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી આવકમાં વધારો કરે છે. દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું પાકીટ હંમેશા ભરેલું રહે અને પૈસાની ક્યારેય કોઈ કમી ન રહે. પરંતુ ક્યારેક એવું બને છે કે સારો પગાર કે કમાણી હોવા છતાં ક્યારેક આપણને એવા દિવસો જોવા પડે છે જેના કારણે આપણું પાકીટ ખાલી રહે છે. આનો અર્થ એ છે કે આપણા ખર્ચમાં વધારો થાય છે અને આપણી આવક અડધી થઈ જાય છે. આવા સમયે ખાલી પર્સની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે કે જેણે પોતાના જીવનમાં આવા દિવસો જોયા હશે તેની સાથે શું થશે. જો તમે ઈચ્છો છો કે તમારે ક્યારે આવા દિવસોનો સામનો ન કરવો પડે તો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા જીવનમાંથી આર્થિક તંગી દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ કેટલાક વાસ્તુશાસ્ત્રના ઉપાય જેનાથી તમારી આર્થિક તંગી દૂર થશે અને તમારું પાકીટ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. સિક્કા અને નોટો અલગ રાખો. કેટલાક લોકો એવા હોય છે કે જે દરેક જગ્યાએ સિક્કા અને નોટો પોતાના પર્સમાં રાખે છે. સિક્કા અને નોટો સાથે રાખવાથી માત્ર પૈસા ગુમાવવાનું જોખમ રહેતું નથી, પરંતુ તે તમારી આર્થિક સમૃદ્ધિ પણ છીનવી શકે છે. વાસ્તુ ઉપાયો અનુસાર આર્થિક પ્રગતિ માટે તમારે તમારા પર્સમાં સિક્કા અને નોટો અલગથી રાખવી જોઈએ. ચોખાના દાણા રાખો. વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓથી બચવા માટે ચોખાના દાણા પર્સમાં રાખવાથી સલાહ આપવામાં આવે છે. જો તમારો ખર્ચ વધી રહ્યો છે અથવા તમારા પૈસા દરરોજ બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ રહ્યા છે તો તમારા પર્સમાં 7 કે 5 દાણા ચોખા રાખો. આની સકારાત્મક અસર પડશે. તમારા વોલેટમાં કોઈ જૂના બિલ ન રાખો. ઘણા લોકોને પર્સમાં જૂના બિલ રાખવાની આદત હોય છે. આ સિવાય તમે તમારા પર્સમાં એટીએમ સ્લીપ પણ રાખો છો, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારી આ આદત તમારા માટે આર્થિક સમસ્યાઓ જ લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ તમને નકારાત્મક ઉર્જાથી ઘેરી શકે છે. તમારા પર્સમાં ક્યારેક જૂના બિલ કે સ્લીપ ન રાખો. ચાંદીનો સિક્કો રાખો. દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશની પૂજામાં ચાંદીનો સિક્કો પણ રાખવામાં આવે છે. આ સિક્કો તમારા પર્સમાં રાખો. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. આ ઉપાયને અનુસરવાથી તમારું વોલેટ ક્યારેય ખાલી નહીં રહે. દેવી લક્ષ્મીની છબી. જો તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારા પર્સમાં દેવી લક્ષ્મીની તસવીર રાખો. આનાથી ધનની દેવી લક્ષ્મી ચોક્કસપણે તમારા પર કૃપા વરસાવશે અને તમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે.